નમસ્કાર દર્શકો, હું છું દિવ્યા. આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. દર્શકો, ચોમાસું એટલે હરિયાળી, ઠંડક અને વરસાદની મજા. પરંતુ આ જ ઋતુ સાથે આવે છે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ અને પાચન સંબંધિત અનેક સમસ્યાઓ. શું યોગ અને આયુર્વેદ દ્વારા આપણે આ તમામ રોગોથી બચી શકીએ? શું માત્ર ઘરગથ્થુ ઉપચાર પૂરતા છે કે આધુનિક દવા અને આયુર્વેદ બંનેનું સંતુલન જ શ્રેષ્ઠ રસ્તો છે? આજની ખાસ ચર્ચામાં આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું યોગાચાર્ય કાંચીભાઈ બાવરી સાથે. આપનું સ્વાગત છે કાંચીભાઈ બાવરી, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ગુરુજી, ઓમ નમસ્તે. ગુરુજી, આયુર્વેદમાં ચોમાસાની ઋતુને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આ ઋતુ દરમિયાન શરીરમાં વાત, પિત્ત અને કફ દોષમાં કયા પ્રકારના ફેરફારો થાય છે અને સામાન્ય વ્યક્તિએ પોતાના દૈનિક જીવનમાં કયા ફેરફારો કરવા જોઈએ જેથી ઋતુજન્ય રોગોથી બચી શકાય? દર્શકોને જણાવશો. જી, બહુ જ સરસ દિવ્યાબહેન આપણે આ વિષય લીધો છે. એકચ્યુઅલી એક્ઝેક્ટ સમય છે કે આજે લોકોને આ વિશે માહિતગાર કરવા જોઈએ આપણે કે ચોમાસાની ઋતુ આયુર્વેદમાં કહેવામાં આવે છે કે વાયુને વધારનારી, પાચન સંબંધિત દરેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરનારી આ ઋતુ છે. આમ તો ખૂબ જરૂરી છે, કેમ કે વરસાદ ના હોય તો આપણે કશું ખાઈ પણ ન શકીએ, કોઈ ખેતીવાડી પણ ન થાય, અનાજ પણ ન પાકે. પરંતુ સાથે સાથે આપણે ત્યાં એક ભોજન માટેની, આહાર માટેની પદ્ધતિ ઋષિ મુનિઓએ તૈયાર કરેલી છે, આહાર શાસ્ત્રીઓએ, જે લગભગ લોકોને ખબર નથી હોતી. અને જેવો વરસાદ ઋતુ ચાલુ થાય એટલે પછી આ લોકો જે ન ખાવાનું ખાતા હોય છે અને ખાવાનું હોય તે નથી ખાતા. એટલે આ સમય દરમિયાન આકાશમાં વાદળો હોય છે, વરસાદ હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે, જેના કારણે આપણી જઠરાગ્નિમાં અગ્નિ ઓછી થાય છે, જઠરાગ્નિ મંદ પડે છે. એ સમય દરમિયાન જો આપણે ડાયટને ચેન્જ નથી કરતા, શિયાળામાં ઉનાળામાં જે ભોજન લઈએ છીએ તે જ ભોજન જો અત્યારે આપણે લઈએ તો ચોક્કસ ઇનડાયજેશન, પાચન તંત્રના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. જેના કારણે પછી શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર તાવ અને મેલેરિયા અને ટાઇફોઇડ ને કોલેરા આ બધી તકલીફો ચાલુ થઈ જાય છે. એટલે ડાયટને પ્રોપર બદલવાની જરૂર પડે જ છે અને આપણે દરેકે સમજી લેવાની જરૂર છે. ચોક્કસથી ગુરુજી, જે પ્રકારે આપે પાચન શક્તિની તથા આહારની વાત કરી છે, ત્યારે ચોમાસામાં પાચન શક્તિ નબળી પડી જવાનું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કયા પ્રકારનો આહાર લેવો જોઈએ અને કઈ વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ અને ઘરગથ્થુ ઉપચાર તરીકે કઈ સરળ આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવી શકાય? દર્શકોને જણાવશો. બિલકુલ બિલકુલ. પહેલી વાત કે ભોજનની અંદર કોઈ પણ વસ્તુ એવી ન લેજો કે જેમાં તળેલી હોય વધારે. આપણે ત્યાં તો વધારે તળેલી સ્ટાર્ટ કરી દેવામાં આવે છે, પણ ના, જ્યાં આગળ વાયુ વધારવા માટે જે તકલીફો ઉત્પન્ન થાય છે, એક તો વાતાવરણ જવાબદાર છે, તે આપણો ડાયટ જવાબદાર છે. તો પછી આપણે સ્વાભાવિક રીતે કે ભાઈ આપણે શરીરમાં વાયુ વધ્યો છે તો વાયુ નાશક હોય છે આપણા શરીરમાં તેલ. સમજો, તેલ જરૂરી છે આપણા શરીરમાં વાતને કંટ્રોલ કરવા માટે, પિત્તને કંટ્રોલ કરવા માટે. ચોખ્ખું દેશી ગાયનું ઘી જરૂરી છે, આયુર્વેદમાં કહ્યું છે. કફને મટાડવા માટે મધ. આયુર્વેદમાં 3 વસ્તુ છે વાત, પિત્ત, કફ માટે. કફ માટે છે મધ, વાયુ માટે છે તેલ અને પિત્ત માટે છે દેશી ગાયનું ઘી. આ વસ્તુ ધ્યાન રાખો. દરેકની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જે લોકોને કફ વધારે રહેતો હોય, આ ઋતુમાં ઘણા લોકોને શરદી વધારે થઈ જાય, તો તે લોકોએ અદરકના રસ સાથે દરરોજ 1 થી 2 ચમચી મધ લેવાનું ચાલુ કરી દેવું જોઈએ. સૂંઠના પાવડર સાથે અદરકનો રસ અથવા સૂંઠનો પાવડર મધ સાથે મિક્સ કરીને સવાર સાંજ લેવાનું ચાલુ કરવું જોઈએ. વાયુ વધારે છે, શરીરમાં ગેસ ખૂબ બને છે, ઓડકાર આવે છે, છાતીમાં દબાણ આવે છે, પેટમાં ગોળો થઈ જાય છે, પેટ ભારી થઈ જાય છે, વારંવાર માથું ચડી જાય છે વાયુના કારણે. તો એવા સમયે એક તો તમે તમારા જાતે જ શરીરમાં તલનું તેલ હંમેશા યાદ રાખજો, કાચી ઘાણી તલનું તેલ. આપણે ત્યાં રિફાઇન્ડ ઓઇલ અથવા તો ડબલ રિફાઇન્ડની ક્યારે વાત નથી રહી. આપણે ત્યાં દેશી ઘાણીમાં, કાચી ઘાણીમાં કહીએ તેલ, એ તેલનો ઉપયોગ છે. એમાં પણ જેમ કે આપણું ગુજરાત છે તો મગફળીનું અને તલનું તેલ, રાજસ્થાન છે તો ત્યાં તલનું અને સરસિયાનું તેલ,
અને આ બાજુ દક્ષિણ ભારત આપણે જે જઈએ તો ત્યાં આગળ એ લોકો નારિયેળ તેલનો ઉપયોગ વધારે કરે. તો જે તે ક્ષેત્રમાં પોતાનું તેલ છે તે ઓકે છે. તો એ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ? સવારે ઉઠીને શરીરમાં માલિશ કરવી જોઈએ. માલિશ આ રીતે આપણે ઊંધા હાથે આ રીતે માલિશ કરવી જોઈએ, આખા શરીરે, ગળાથી લઈને પેટ સુધી, નીચેથી લઈને છાતી સુધી. આ રીતે દરરોજ સવારે માલિશ કરવી. જે લોકોને વાયુની તકલીફ છે સવારે ઉઠીને માલિશ કરવી જોઈએ એક વાર. કોઈ પણ તમે ભોજન લો છો એમાં થોડું તેલનું પ્રમાણ વધારી દો. તળવાની વાત હું નથી કરતો. તમે થોડું તળેલું, આપણે ત્યાં ગુજરાતમાં ભજીયા અને દાળ વડા અને આ બધી ખાવાની પરંપરા છે, હું રોકતો નથી. બહારનું ખાશો નહીં. તમને ઈચ્છા હોય તો ઘરે બનાવીને પણ તમે ખાઈ શકો છો. સારી વસ્તુઓ નાખીને તમે એનો ઉપયોગ લઈ શકો. પરંતુ તમે ખીચડીમાં તલના તેલનો ઉપયોગ કરો. તમે જે રોટલી અથવા ભાખરી બનાવો એમાં થોડુંક તેલ વધારે દો. જો આપણે ત્યાં એક ખોટી ભ્રાંતિઓને લોકોને મગજમાં ભરાવી દેવામાં આવ્યું છે કે તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. બિલકુલ નહીં. દેશી કાચી ઘાણીનું તેલ તમે ખાઓ તો ક્યારેય કોલેસ્ટ્રોલ વધતું નથી. પણ હા, તમારા વાયુને કંટ્રોલ કરવા માટે તમારે એક જોઈન્ટ માટે, કેમ કે ચોમાસામાં તમે જોજો ચિકનગુનિયાની તકલીફો, જોઈન્ટ પેઇનની તકલીફો વધી જાય છે, કમર દુખે છે, આ બધા દુખાવા વધારે થઈ જતા હોય છે. એટલે તેલનો પ્રયોગ થોડો વધારી દેવો જોઈએ. બીજું, તમને તેલ ન ભાવતું હોય તો તમે રાત્રે 2 ટીપા નાકમાં તેલના નાખો. તલના તેલના 2 ટીપા નાખો. એક ટીપો તમે કાનમાં નાખી શકો, 2 ટીપા કાનમાં નાખી શકો છો, નાભીમાં તમે નાખી શકો છો, પગના તળિયામાં તમે ઘસી શકો છો. આટલું તો આપણે કરી શકીએ છીએ. કોઈને તેલ ન ભાવતું હોય તો આ રીતે પણ તેલ આપણા બોડીમાં લઈ જઈ શકાય છે. ત્રીજી વાત, જે લોકોને પિત્તની તકલીફ છે, જે લોકોને જ્યારે વાતાવરણ આવું થાય ત્યારે એસિડિટી વધારે થતી હોય છે, પાચન તંત્ર નબળું પડે એટલે એસિડિટી વધારે થાય, એટલે એ લોકોએ તળેલી વસ્તુ બિલકુલ ન લેવી જોઈએ. અને એમાં દેશી ગાયનો ઘીનો ઉપયોગ મેક્સિમમ કરવો જોઈએ, જેથી લોકોને પિત્તજન્ય જે બીમારીઓ છે તે ન થાય. અને એનું એ તેલ, એ ઘી તમે જે નાકમાં પણ નાખી શકો, તમે નાભીમાં પણ નાખી શકો છો, અને તમે ખાવામાં ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ 2 ચમચી ઘી આ ઋતુમાં ખાવું જ જોઈએ. બીજી વાત, શાકભાજી છે જેમાં બીજ વધારે હોય તે બધી શાકભાજીઓ અત્યારે ઓછી કરવી જોઈએ. મગને છોડીને તમામ કઠોળ છે તે બધા જ વાતકારક છે, વાયુ વધારનારા છે. તો એ અનાજને, એ કઠોળને બંધ કરવા જોઈએ. અત્યારે વેલા પર લાગતી શાકભાજીઓ આપણે ચાલુ કરી દેવી જોઈએ. તે પણ ગરમ પાણીમાં ધોઈને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જવની લોટની રોટલી ખાવી જોઈએ. એ અત્યારે વધુ સુપાચ્ય છે. ઘરગથ્થુ તથા કહી શકાય કે આહારની આપે ખૂબ સુંદર માહિતી આપી. ત્યારે આજના સમયમાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિવિધ આયુર્વેદિક કાઢા, ચમનપ્રાશ અને ઔષધિઓનો ઉપયોગ કરે છે. શું આ વસ્તુઓ દરેક વ્યક્તિ માટે યોગ્ય છે કે પછી તેનો ઉપયોગ વ્યક્તિની પ્રકૃતિ તથા તબીબી સલાહ અનુસાર જ કરવો જોઈએ? દર્શકોને જણાવશો ગુરુજી. જી બેન, બહુ સરસ. હું એક રામબાણ ઉકાળો બતાવી દઉં છું, જે એવરેજ વાત, પિત્ત, કફ ત્રણેય લોકો પી શકે છે. જેમ કે હું એક વ્યક્તિ માટે બતાવું છું, જેટલા વ્યક્તિ માટે બનાવવાનો હોય તમે એને મલ્ટીપ્લાય કરી શકો છો. જેમ કે એક વ્યક્તિ માટે અડધો ગ્લાસ પાણી, એમાં 2 થી 3 ચપટી હળદર, 2 થી 3 ચપટી એમાં જે છે ગળોનો પાવડર, 2 થી 3 ચપટી સૂંઠનો પાવડર, 2 થી 3 ચપટી જે છે એમાં ત્રિકટું નાખી શકો છો તમે, અથવા કાળા મરીનો પાવડર તમે લઈ લો. તો ગળો, તુલસી, હળદર, અદરક, એને બરાબર ઉકાળો. 1 ગ્લાસમાંથી અડધા ગ્લાસમાંથી પાણી બળીને 1 કપ પાણી રહી જાય ઉકાળો એટલે એને ઉતારી લો, એને ગાળી લો. એમાં 1 થી 2 ચમચી મધ નાખો. દેશી ગોળ નાખો તો પણ નાખી શકો. સાકર, ખડી સાકર નાખવી હોય તો પણ નાખી શકો. પણ સૌથી શ્રેષ્ઠ ત્યાં આપણે ત્યાં મધ કહ્યું છે. બસ આ ઉકાળો દરરોજ તમે સવારે પણ પી શકો, રાત્રે સૂતી વખતે પણ પી શકો. આ તમે માત્ર 15 થી 20 દિવસ પણ પી લો છો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ તમારી એકદમ એક્ટિવ રહેશે, રોગ પ્રતિકારક શક્તિ તમારી બેસ્ટ રહેશે. અને જેના કારણે તમને આ જે વારંવાર થતા વાયરલ ઇન્ફેક્શન છે
અલગ અલગ પ્રકારના તમને જે મેલેરિયા, ચિકનગુનિયાથી આ જે તકલીફો છે એ તમને નથી થવાની. બીજી વાત, તમારા ઘરે ચ્યવનપ્રાશ સારું કોઈ બ્રાન્ડનું હોય તો ચ્યવનપ્રાશ તમે દરરોજ સવારે 1 ચમચીથી 2 ચમચી જે પુખ્ત વયના છે તે લોકો માટે, બાળક છે તો અડધેથી 1 ચમચી રોજ સવારે ખાલી પેટ ચ્યવનપ્રાશ આપવું જોઈએ. કેમ કે એમાં જે બધા જ આયુર્વેદની ઔષધિઓ ઇન્ગ્રેડિયન્ટ નાખેલા હોય છે એ લગભગ એવરેજ ગરમ હોય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના હોય છે, શક્તિમાં તાકાત, બોડીમાં તાકાત વધારવા માટેના હોય છે. એટલે એ દરેક લોકોએ લેવું જોઈએ, એ વધારે હિતાવહ છે. ચોક્કસથી ગુરુજી, વરસાદમાં થતા રોગો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે આપે માહિતી આપી. હવે બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ચોમાસામાં આયુર્વેદ અનુસાર કઈ વિશેષ સાવચેતીઓ રાખવી જોઈએ? તેમના આહાર, દિનચર્યા અને રોગ પ્રતિકારક શક્તિ માટે આપની શું ખાસ સલાહ રહેશે? જી બિલકુલ. પહેલી વાત તો બાળકો માટે ખાસ એવું કહીશું આપણે કે બાળકોને ખાસ જે વારંવાર બાળકો એટલે લગભગ 14 વર્ષ સુધી તો શરીરમાં કફ પ્રકૃતિ હોય છે બાળકોમાં, એટલે વારંવાર એ લોકોને શરદી, કફ થવાની અને તાવ આવવાની સંભાવના વધારે હોય છે. તો 1-2 વખત બાળકો બહાર સ્નાન કરે તે સારું છે આરોગ્ય માટે. કેમ કે ડાયરેક્ટ પ્રકૃતિના સંપર્કમાં બાળક આવે છે, એની ઇમ્યુનિટી સારી થાય છે. પણ વારંવાર વરસાદમાં સતત બાળકો પલળે તો બાળકોને તાવ આવવાની, કફ થવાની, ગળું બેસી જવાની, ટોન્સિલ વધવાની તકલીફો વધી જાય છે. તો એ બાળકોને ખાસ સાવચેતી રાખવી જોઈએ. અને એને જે મેં ઉકાળો કહ્યો છે, અડધો કપ ઉકાળો એ બાળકને પણ આપવો, જેમાં તુલસી હોય, અદરક હોય, કાળા મરી હોય, એમાં હળદર હોય, એમાં મધ હોય. આ વસ્તુ તમે એને આપી શકો છો. ચ્યવનપ્રાશ પણ આપી શકો છો. ગર્ભવતી માતાઓ, બહેનોને ખાસ આ દિવસોની અંદર ક્યાંય પગ લપસી ના જાય એનો ખાસ વિનંતી છે, ધ્યાન રાખજો. કેમ કે આમાં ભેજ હોય એટલે ગમે ત્યારે લપસી જવાની શક્યતા હોય છે. ચોક્કસ એમને સૂક્ષ્મ વ્યાયામ યોગમાં કરવા જોઈએ. ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી, ઉદગીત, ઓમકાર કરવા જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ બધા જ કરવા જોઈએ. મેડિટેશન દરરોજ કરવો જોઈએ. અને એ લોકોએ ફ્રૂટનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. વધુમાં વધુ ફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ. અને શુદ્ધ દેશી ગાયનું દૂધ છે એ દૂધ એમને દરરોજ પીવું જોઈએ. જે ગર્ભવતી માતાઓ, બહેનો છે એમાં થોડુંક છે મગના દાણા જેટલું શિલાજીત નાખો. તમે 1 ચમચીનો 1/4 ભાગ હળદર નાખો. એમાં થોડુંક 1 ચમચી ગાયનું ઘી નાખો. અને આને તમે દરરોજ લેવાની આદત પાડશો તો ઇમ્યુનિટી સિસ્ટમ સારી રીતે રહેવાની છે. જે આપના ગર્ભમાં બાળક છે તે બાળકને પણ તાકાત મળવાનું છે, પોષક તત્વો મળવાના છે. એટલે બાળકો માટે પણ વધારે ઉપયોગી છે, બહેન માટે પણ ઉપયોગી છે. અને અનાજ ઓછું લઈ અને વધુમાં વધુ ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ, દૂધનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બાળક અને માતા બંને પણ હેલ્ધી રહી શકે. ચોમાસા દરમિયાન કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, સાથે જ બાળકો અને ગર્ભવતી મહિલાઓએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે અંગે આપે માહિતી આપી. હવે વરસાદી મોસમમાં શરદી, ઉધરસ અને શ્વસન સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધી જાય છે. આવા સમયે કયા યોગાસન અને પ્રાણાયામ સૌથી વધુ લાભદાયક ગણાય છે અને તે કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, દર્શકોને જણાવશો? જી, આ ઋતુની અંદર મેક્સિમમ યોગ અભ્યાસ તો કરવો જોઈએ. 1 વખત સવારે શરીરમાંથી પરસેવો બહાર આવવો જ જોઈએ. એટલે તમારા બોડીનું ટોક્સિન બધું બહાર નીકળી જાય, પહેલી વાત. બીજું, સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર ખાસ દરેક વ્યક્તિ, જે લોકોને શક્યતા, જે લોકોને વધારે તકલીફ નથી એ લોકો દરેક સૂર્ય નમસ્કાર કરવા જ જોઈએ. બીજું, હેવી વ્યાયામ જે લોકો જે થતા, જે યુવા છે, યંગસ્ટર, જે લોકોને હેવી વ્યાયામ કરી શકાય છે. પણ જે લોકો શારીરિક દુર્બળ છે, જે લોકોને કોઈ વિશેષ બીમારી છે, તે લોકો સામાન્ય વ્યાયામ કરીને પણ, સૂર્ય નમસ્કાર કરીને પણ પોતાના બોડીને ફિટ રાખી શકે છે. અને બીજું, તમે ભસ્ત્રિકા પ્રાણાયામ દરરોજ 5 થી 10 મિનિટ કરશો તો તમને નાક બંધ થઈ જવા, સાઇનસ થવા, ઉધરસ આવી, શરદી થવી, કફ થવો, માઇગ્રેન, અનિદ્રા, આ બધી તકલીફો તમને નહીં થાય. બીજું, મેં એક એડવાન્સમાં આપણો ઉકાળો પણ બતાવી દીધો છે. મેં આપને મધ લેવાનું પણ કહ્યું છે. મેં આપને ચ્યવનપ્રાશ ખાવાનું પણ કહ્યું છે, જેથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે છે. અને ઘરમાં બનેલું તાજું ખાવાનું ચોક્કસ લેવું જોઈએ. બહાર આ જે 3 થી 4 મહિના દરમિયાન બહારનું ખાવાનું બિલકુલ બંધ કરવું જોઈએ, જે બિલકુલ જરૂરી છે. કેમ કે બહારનું ખાવાથી વધુમાં વધુ બીમારીઓ ઘરમાં આવે છે. બીજી વાત, જ્યારે પણ આપ પ્રાણાયામ કરો છો
ત્યારે ઘરમાં એક ચોખ્ખા ઘીનો, ગાયના ઘીનો દીવો ભરી લો આપ, જેથી રૂમનું ટેમ્પરેચર અને વાતાવરણ બંને સારું થાય, શુદ્ધ થાય, ઓક્સિજનનું લેવલ દીવાથી વધે. જો સંભવ હોય તો ઘરમાં હવન કુંડ રાખો, તેમાં ગાયના છાણાની અંદર થોડું કપૂર મૂકી દો, 2-3 ચમચી ઘી નાખો, તેમાં અગ્નિ કરી દો અને એ જે ધુવાડો છે તે આખા રૂમની અંદર થાય અને એમાં થોડું ગુગળ નાખી દો. જ્યારે અગ્નિ પ્રજ્વલિત થાય તેમાં જે અંગારા હોય તેમાં ગુગળ નાખી દો ચોખ્ખું, અને પછી બેસીને તમે પ્રાણાયામ કરશો તો ખૂબ જ બેસ્ટ વાતાવરણ, સુગંધિત વાતાવરણની સાથે સાથે શરીરની, મન, શરીર અને આત્માને પ્રસન્નતા મળે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને તમે આ 4 મહિનામાં બિલકુલ બીમારીથી મુક્ત તમે રહી શકો છો. જી ગુરુજી, યોગ અને પ્રાણાયામ જરૂરથી દરેક વ્યક્તિએ કરવા જોઈએ, પરંતુ ઘણા લોકો સોશિયલ મીડિયા પરથી જોઈને ઘરે જ યોગ શરૂ કરી દે છે. શું દરેક યોગાસન દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય છે? ખાસ કરીને વૃદ્ધો, હૃદય રોગીઓ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શું માર્ગદર્શન આપશો? જી, અત્યાર સુધીના દરેક આપણો જે આ કાર્યક્રમ લોકો સુધી લઈ જઈ રહ્યા છીએ, મેં દરેક વાર એવું કહ્યું છે કે કોઈ પણ તમે ડાયરેક્ટ પોતે નિર્ણય ન લેશો, ડિસિઝન જાતે ન લેવું. તમને કોઈ શારીરિક તકલીફ છે, માનસિક તકલીફ છે, કોઈ પણ પ્રકારની બીમારી છે, તો તમે પ્રોપર જે લોકો યોગાચાર્ય છે, જે ઓથેન્ટિક યોગાચાર્ય છે, એમના સંપર્કમાં અથવા તો આયુર્વેદાચાર્ય છે તેમના સંપર્કમાં રહીને ઔષધિઓ લીધો. તમે પ્રોપર જે યોગાચાર્ય અથવા યોગ ગુરુ હોય એના માર્ગદર્શન, ડાયરેક્ટ માર્ગદર્શનમાં યોગ અભ્યાસ કરવો જોઈએ. ક્યારેક એવું બને કે યુટ્યુબ ઉપર જોઈને આપણે ડાયરેક્ટ કરવા માંડીએ છીએ અને એની સાઈડ ઇફેક્ટ થાય અને પછી આપણે યોગને બદનામ કરીએ, એ સારી વાત ન કહેવાય. જેના કારણે પછી યોગ બદનામ થાય અને લોકો પછી યોગથી ડર લાગે. એવું ન કરતા સારા યોગ ક્લાસમાં યોગાચાર્યના સાનિધ્યમાં આપણે પ્રોપર જવું જોઈએ, ડાયરેક્ટ એમની સાથે સંવાદ કરવો જોઈએ અને તમારી જે બીમારી છે તે તેમને જણાવવી જોઈએ અને એના અનુસાર જે ઇન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ છે, જે બીમારી પ્રમાણેના યોગ અભ્યાસ છે, તે ડિસીઝ પ્રમાણેના અભ્યાસ છે તે તમારે કરવા જોઈએ, જેથી ઝડપથી તમારી બીમારી મટી જાય અને તમને બીમારી મટવાની સાથે બધા જ પ્રકારના તમને લાભ મળી શકે. એ ચોક્કસ કરવું જોઈએ. ડાયરેક્ટ ઓનલાઈનના માધ્યમથી અથવા તો યુટ્યુબના માધ્યમથી યોગ અભ્યાસ ન કરવા જોઈએ એવી સલાહ આપું છું. ચોક્કસ ગુરુજી, ઘણીવાર લોકો એવો દાવો કરે છે કે યોગ અને આયુર્વેદ અપનાવવાથી દવાની જરૂર જ પડતી નથી, જ્યારે કેટલાક લોકો માને છે કે ગંભીર બીમારીઓમાં આધુનિક સારવાર જ એકમાત્ર વિકલ્પ છે. આપના મત પ્રમાણે યોગ, આયુર્વેદ અને એલોપેથી વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ જેથી દર્દીને સૌથી વધુ લાભ મળી શકે? જો આપણે ત્યાં હંમેશા એલોપેથીને આ ભારતમાં આયાને બહુ વર્ષો થયા નથી. પૂરી દુનિયામાં આયાને લગભગ 150-200 વર્ષ થયા છે એલોપેથીને. જ્યારે આયુર્વેદ છે તે આપણે ત્યાં હજારો વર્ષોથી આપણા દેશમાં છે અને આપણા ભારત દેશે આખી દુનિયાને આયુર્વેદ આપ્યું છે, એટલે આપણે સ્વીકારવું જ જોઈએ. હું એલોપેથીનો વિરોધ નથી કરતો, પરંતુ એલોપેથી ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે બરાબર છે, આપણે એને યુઝ કરવો જોઈએ, અપનાવવું જોઈએ. પરંતુ તમને જ્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, તમારી બીમારી કયા પ્રકારની છે તે પ્રકારે તમારે નિર્ણય લેવો જોઈએ. અને યોગ અને આયુર્વેદ પ્રાકૃતિક ઉપચાર 100% તમને બીમારીઓમાંથી મુક્ત કરે છે. પણ પહેલા જેમ મેં કહ્યું કે પ્રોપર આયુર્વેદાચાર્ય ડોક્ટર હોય, અનુભવી ડોક્ટર હોય, અનુભવી યોગાચાર્ય હોય, એમના સાનિધ્યમાં તમે બેસ્ટ ઉપચાર કરો તો તમને 100% રિઝલ્ટ મળવાની શક્યતા રહેલી છે. જો તમે જાતે જ નિર્ણય લો છો, જે ઊંટ બેઠું કરતા હોય, ડાયરેક્ટ લોકો જે ક્યાંથી યુટ્યુબ અને એ લોકોના માધ્યમથી શીખીને કરતા હોય, એવા તમે સામાન્ય ઉપચાર કરશો તો પ્રોપર તમને લાભ નહીં થાય. એટલે પ્રોપર વ્યક્તિ પાસે પ્રોપર પૂરેપૂરો અભ્યાસ કરો તો સામાન્ય બીમારીથી લઈને કેન્સર સુધીની બીમારીઓનો ઉપચાર યોગ અને આયુર્વેદમાં રહેલો છે. ચોક્કસથી ગુરુજી, બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ અને અનિયમિત આહારના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે. આવી સ્થિતિમાં ચોમાસાની શરૂઆતથી અંત સુધી સામાન્ય વ્યક્તિએ કઈ સંપૂર્ણ દિનચર્યા અપનાવવી જોઈએ જેથી હોસ્પિટલ જવાની નોબત ન આવે? જેમ કે આપણે ત્યાં તો દિનચર્યા પહેલેથી જ આપણે કહેતા હોય કે સવારે 4-5 વાગ્યા પહેલા ઉઠી જાઓ તમે, જેને બ્રહ્મ મુહૂર્ત કહ્યું છે. ભગવાનને નમસ્કાર કરી, ધરતી માતાને નમસ્કાર કરી અને પછી તમે પહેલી માલિશ કરો. આ ઋતુમાં તલનું તેલ હોય તો વધારે સારું. બોડીને માલિશ કરો. માલિશ કર્યા પછી તમે શૌચાદી ક્રિયાઓથી નિવૃત્ત થાઓ, બ્રશ કરો, સ્નાન કરો. પછી તમે શાંતિથી 1 થી 1.5 કલાક તમે યોગ અભ્યાસ કરો. યોગ અભ્યાસ કર્યા પછી તમે શાંતિથી નાસ્તો કરો.
નાસ્તો કર્યા પછી આપણો જે કર્મ યોગ છે, જે જીવનનો જે નિયમ છે તે પ્રમાણે આપ આપની જોબ હોય, બિઝનેસ હોય ત્યાં જઈ શકો છો. બહારનું ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ. બપોરે ગરમા ગરમ સરસ ટાઈમસર ભોજન લેવું જોઈએ. ભોજન પછી બપોરે બિલકુલ ન ઊંઘવું જોઈએ. ચોમાસામાં બપોરે ઊંઘવાથી વજન વધે છે, શરીરમાં કફ વધે છે અને ઇમ્યુનિટી ડાઉન થાય છે. એટલે બપોરે થોડીક વાર આડા પડો, વિશ્રામ કરી શકો અડધો કલાક, પણ એસી ચાલુ કરીને 2-3 કલાક ક્યારે ન ઊંઘવું જોઈએ. પછી વારંવાર ચા પીવાની આદત ન પાડવી જોઈએ આ ઋતુમાં, કેમ કે જો વરસાદ પડે લોકોને ચા અને ભજીયા વધારે યાદ આવે. તો વારંવાર ચા અને ભજીયા ખાવાથી લોકોને બોડીમાં વાયુ વધે છે, એસિડિટી થાય છે, ગેસ થાય છે, પછી આ બધી તકલીફો વધવા માંડે છે. એટલે વારંવાર ક્યારેક બરાબર છે, પણ વારંવાર તો ન જ લેવું જોઈએ. આવી સલાહ હું ચોક્કસ આપીશ. રાત્રે અજવાળું હોય ત્યારે ભોજન કરી લેવું જોઈએ અને એકદમ સામાન્ય નહિવત ભોજન રાતનું હોવું જોઈએ. એને સુપાચ્ય ભોજન કહીએ છીએ આપણે. અને એકદમ સામાન્ય ભોજન લઈ અને રાત્રે શાંતિથી તમે ધ્યાન કરો અને પછી તમે 10 વાગ્યા પહેલા સુવાનો પ્રયત્ન કરો. વધારે ટીવી મીડિયાનો ઉપયોગ ન કરતા પોતાના અંતર મનમાં પ્રવેશ કરવાનો, પોતાના પરિવાર સાથે બેસીને તમે આનંદ કરો, એ વધારે અગત્યનું છે. ગુરુજી, ચોક્કસપણે આપણે ખૂબ જ સુંદર માહિતી આપી છે. ગુરુજી, જો આપને સમગ્ર ગુજરાતની જનતાને માત્ર એક જ સંદેશ આપવાનો હોય કે ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે સૌથી અગત્યની 3 બાબતો કઈ છે, તો આપ કઈ બાબતોને પ્રાથમિકતા આપશો અને શા માટે? બિલકુલ, આખા ગુજરાત શું આખા દેશ માટે હું તો એક જ વાત કહીશ કે દરરોજ ઉઠીને સવારે યોગ કરો. પોતાના શરીર માટે 1 થી 1.5 કલાક, 1.5 થી 2 કલાક, વધારે બીમારી છે તો 2 કલાક, બાકી મિનિમમ 1 કલાક યોગ કરો અને સવારે બેસ્ટ નાસ્તો કરો સવારે. અને બને એટલું પછી દિવસમાં ઓછું ખાઓ, બહારનું ખાવાનું બિલકુલ બંધ કરો. આ બીજી વાત છે. સવારે યોગ કરવો, બીજી વાત ઘરનું બનેલું જ તાજું ભોજન ખાઓ. ત્રીજું, સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરી અને પોતાના અંતર મનમાં પ્રવેશ કરવાનો અને પરિવાર સાથે આનંદમાં રહેવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. કેમ કે અત્યારે પરિવારો તૂટી રહ્યા છે, કેમ કે વ્યક્તિઓ પરિવારને સમય નથી આપતા, બાળકોને, પતિને, પત્નીને, માતા પિતાને સમય નથી આપતા. એટલે એમાં ઘણીવાર બહુ મોટા પ્રશ્નો ઉભા થાય છે. તો બધાને ખાલી હાથ જોડીને હું વિનંતી કરું છું કે બધા જ રાત્રે 1 કલાક પરિવાર સાથે બેસવું જોઈએ. આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ સારું છે, ઘર સભા. રાત્રે 1-1.5-2 કલાક બેસવું જોઈએ. દિવસ દરમિયાન જે પણ કામગીરી હોય એકબીજા સાથે શેર કરવી જોઈએ અને શાંતિથી રાત્રે અડધો કલાક 1 કલાક પ્રભુ ભજન કરવું જોઈએ અને પછી શાંતિથી સૂઈ જવું જોઈએ. બસ આટલું કરવાથી જીવનમાં અને શરીરમાં ક્યારેય કોઈ બીમારી અને તકલીફો નહીં આવે. ચોક્કસથી ગુરુજી, આપે ખૂબ જ મહત્વની માહિતી આપી છે. તો દર્શકો, આજની ચર્ચામાં આપણે જાણ્યું કે ચોમાસાની ઋતુમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ યોગ્ય જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત યોગ અને આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. જો કે કોઈ પણ ગંભીર લક્ષણો કે બીમારીમાં સ્વનિર્ણય લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી એટલી જ જરૂરી છે. આશા રાખીએ છીએ કે આજે મળેલી જાણકારી આપને અને આપના પરિવારને આ ચોમાસામાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સાવચેત રહો અને યોગ આયુર્વેદ સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નમસ્કાર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.
રાજકારણથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક મોટા સમાચાર પર અમારી નજર. તમારા શહેર, તમારો અવાજ, દરેક મુદ્દો હવે તમારા સુધી. બપોરે 1 વાગે જોતા રહો ગુજરાત ન્યૂઝ. સાચી ખબર સૌથી પહેલા. ગુજરાતના દરેક ખૂણાની સૌથી ઝડપી અને વિશ્વસનીય ખબર. રાજકારણથી લઈને લોકલ સમાચાર સુધી સાચી, સચોટ અને ઝડપી માહિતી. બપોરે 12 વાગે નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર. અસલ ગુજરાતી મિજાજ.